વક્રતુંડમ મહાકાયમ સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા. શબ્દ ઉચ્ચારોમાં સરસ્વતી હે જે શબ્દ ઉચ્ચારોમાં બુદ્ધિ આપજો મને માં. એવા ભૂલ્યા શબ્દ સદગુરુ મને બતાવજો, મારે બોલા ગાવા દિન રાત. એવા ભૂલ્યા શબ્દ મા બાપ મને બતાવજો, આજ મારે બોલા ગાવા દિન રાત. હે આયે હનુમંત બિરાજીએ, તું હું કથા કરું મતિ અનુસાર. એ આયે હનુમાનજી મહારાજ તમે બિરાજીએ, અને હું કથા કરું મતિ અનુસાર. હે જે પ્રેમ સહી રામ તમને ગાદી ધરો, હે જે મારા પધારો પવન કુમાર. દાસજી જી હે જે અલખ તારા નામ, સદગુરુ તમારા નામ. મા બાપને ભૂલશો ને કાર્યક્રમની શરૂઆત કરવી છે ત્યારે મને અહીંયા ખબર નથી કોણ કેવી રીતના એના મા બાપને રાખે છે, પણ એક દીકરાના મગજમાં વાત ફિટ થઈ જશે ને, ખાલી એક દીકરાના મગજમાં જો આ વાત ફિટ થઈ જશે ને તો એના માતા પિતાની આંતરડી ઠરી જશે. અને એના માતા પિતાને આંતરડી ઠરશે ને તો મારા હનુમાનજી મહારાજની આંખ અમારી ઉપર ઠરી જશે. હો, એટલા માટે કાર્યક્રમની શરૂઆત કરવી છે ત્યારે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એક દી વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં.
આ દુનિયાની અંદર અપ ટુ ડેટ વહુને વૃદ્ધ મા બાપ ગમતા નથી હો. આ દુનિયાની અંદર યુવાન વહુને વૃદ્ધ મા બાપ ગમતા નથી. અરે વૃક્ષ ગમે તેટલું મોટું થઈ જાય, ગમે તેટલું ઘટાદાર થઈ જાય, વડીલો એ ફળ ન આપે પણ છાંયડો જરૂર આપે. એમ આપણા ઘરની અંદર આવા વૃદ્ધ મા બાપ હશે ને, આપણા ઘરની અંદર જીવતો ને જાગતો દીવો આપણા મા બાપ હશે ને, માતાઓ, ઈ કઈ કામ નહીં કરે પણ આપણા દીકરા દીકરીઓનું તો ઈ જરૂર ધ્યાન રાખશે હો. દીકરીને દાદીમાં ન ગમે, કારણ કે દીકરી 6 વાગ્યાનું કોલેજ કે આવવાનું કઈ ગઈ હોય ને 7 વાગે આવે ને એટલે ઓલી દાદીમાં પૂછે કે બેટા તું કેમ મોડી આવી દીકરા. દીકરી 6 વાગ્યાનું કઈ ગઈ હોય ને 7 વાગે આવે એટલે ઓલી ગઢી દાદીમાં પૂછે કે બેટા ક્યાં ગઈ હતી. એ દીકરીને ન ગમે. દીકરી તરત એના પપ્પાને જઈને ફરિયાદ કરી કે પપ્પા મને દાદીમાં ટકટક કરે છે, પપ્પા મને દાદીમાં ગમતા નથી પપ્પા. દીકરી તરત એના પપ્પાને ફરિયાદ કરે. કારણ કે દાદીમાં તો બિચારી એને ભવિષ્ય આટું કહેતી હોય, એ દીકરીને ન ગમે. કોકનો ફોન આવે એટલે તરત જ અંદરની રૂમમાં વહી જાય એટલે દાદીમાં પૂછે કે દીકરા કોનો ફોન હતો. એ દીકરીને ન ગમે. પપ્પા મને દાદીમાં ગમતા નથી હો. દાદીમાં એના દીકરાને કે બેટા તું તારી દીકરીનું ધ્યાન રાખજે બાપ. એમ ચેતવણી તો આપે હો દાદીમાં હોય ને. બાકી આવા કરોડો રૂપિયાના બંગલા હોય પણ જે ઘરની અંદર જીવતો ને જાગતો દીવો જેના મા બાપ નથી ને, વડીલો, એ બંગલો નહીં પણ શમશાન સમાન છે. ઈ આ દુનિયાની અંદર ભિખારીમાં ભિખારી માણસ છે બાપ. પણ દરરોજનું દરરોજ કરીને ખાતો હોય, 10 બાય 10 ની ઓરડીમાં રહેતો હોય, પણ જે ઘરની અંદર જીવતો ને જાગતો દીવો જેના મા બાપ છે ને, એ આ દુનિયાની અંદર સિકંદરમાં સિકંદર છે. કારણ કે તમે જો તમારા મા બાપની સેવા કરશો ને, કોઈની માળા નહીં કરવી પડે, ક્યાંય મંદિરે નહીં જવું પડે, કોઈની જાત્રાઓ નહીં કરવી પડે બાપ. તમે તમારા મા બાપની સેવા કરશો ને, કોઈની માળા નહીં કરવી પડે. પણ તમારા દર્શન કરવા મારો દ્વારકાધીશ તમારા દર્શન કરવા આવશે બાપ. મારો દ્વારકાધીશ તમારા દર્શન કરવા આવશે ત્યારે મારો પુનિત મહારાજ શું કહે છે? ઓ ભલે લાખો કમાતા હો, ભલે મા બાપ જેથી ના ઠર્યા, મા બાપ જેથી ના ઠર્યા, મા બાપ જેથી
માં મોગલમાને ચુંદડી ચડાવવા જાય, માં ખોડલમાને ચુંદડી ચડાવવા જાય, માં ચામુંડા માને ચુંદડી ચડાવવા જાય, પણ અહીંયા ઘરની માં બિચારી રડતી હોય. વડીલો, હું આજે મા બાપને ભૂલશો નહીં પ્રોગ્રામ કરું છું ને, પણ મારી સાથે નથી, પણ હું એની સાથે છું. મારા મા બાપ મારી સાથે નથી માતાઓ, હું એની સાથે રહું છું. મારા પિતાજી પણ અહીંયા ઉપસ્થિત છે, કારણ કે પેલા મારે કરવું પડે, પછી લોકોને દિલમાં વાત ઉતરે, બાકી ન ઉતરે. અરે મોગલમાને ચુંદડી ચડાવવા જાય, માં ખોડલને ચુંદડી ચડાવવા જાય, ચામુંડા માને ચુંદડી ચડાવવા જાય, પણ અહીંયા ઘરની માં બિચારી ખૂણે બેઠી બેઠી રડતી હોય. અરે માતાઓ, જ્યાં સુધી ઉમરાવાળી રાજી નહીં હોય ને, ત્યાં સુધી ડુંગરાવાળી કોઈ દી રાજી નહીં થાય. તમે ગમે એટલી મોંઘી ચુંદડી ચડાવો, ગમે એટલી જાત્રાઓ કરો, અરે ગમે એટલી માળાઓ ફેરાવો બાપ, પણ જ્યાં સુધી આ ઉમરાવાળી રાજી નથી ને, ત્યાં સુધી ડુંગરાવાળી કોઈ દી રાજી ન થાય. માતાઓ, એક ઘરની અંદર 4 સભ્યો હોય. મારી વાત ઉપર ધ્યાન આપજો. એક ઘરની અંદર 4 સભ્યો હોય ને 3 રોટલા હોય. તમને મજા આવે ને તો તાલીઓથી વધાવી લેજો, તો અમને કંઈક નવું નવું યાદ આવે. એક ઘરની અંદર 4 રોટલા હોય, 3 રોટલા હોય ને 4 સભ્યો હોય, તો પેલા કોણ કે મને આજે ભૂખ નથી, મારે આજે 11 છે, મારે આજે પૂનમ છે, એમ કોણ કે માતાઓ? જોરથી બોલો, કોણ કે? માં. પોતે ભૂખી રહીને પોતાના સંતાનને જમાડે ને, ઈ માં. પોતે ભૂખી રહી જાય, બેટા મને આજે ભૂખ નથી, અને પોતાના સંતાનને જમાડે. ઈનો એ સંતાન મોટો થાય ને વડીલો, એટલે પછી માને ભૂખી રાખે. ઈનો એ સંતાન મોટો થાય એટલે એમ કે માને, માં તને નો ખબર પડે, માં તું સાઈડમાં બેસી જા. ત્યારે માને બહુ દુઃખ થાય કે દીકરા મને નહોતી ખબર પડતી ને, બેટા મને નહોતી ખબર પડતી ને, એટલે મેં તને 25 વર્ષનો કર્યો. મને નહોતી ખબર પડતી એટલે મેં તને 25 વર્ષનો કર્યો બાપ. જો મને તેથી આ ખબર પડી ગઈ હોત ને કે તું મોટો થઈને મને આવો જવાબ આપીશ, મને જન્મ દીધો ત્યારે જો ખબર પડી ગઈ હોત ને વડીલો કે મોટો થઈને તું મને આવો જવાબ આપીશ, તો ક્યારનો તને અનાથ આશ્રમ ભેગો કરી દીધો હોત બાપ. કારણ કે માએ કેટલા દુઃખ વેઠા હોય. 9 મહિના સુધી પોતાના ઉદરમાં રાખ્યો હોય અને મોટો કર્યો હોય. ત્યારે માની વેદના કેવી હોય? મારો પુનિત મહારાજ શું કહે છે? ત્યારે
પોતાના ઉદરમાં રાખે ને, મારા દીકરાને કઈ તકલીફ ન પડવી જોઈએ, મારી દીકરીને કઈ તકલીફ ન પડવી જોઈએ. એના દીકરાને તકલીફ પડે એવું ખાય નહીં અને પાડી પોસીને મોટો કરે. માં ઓળખ આપી કે બેટા આ તારા પિતા થાય, બેટા આ તારા ફુવા થાય, બેટા આ તારા મામા થાય. એ માં ઓળખાણ આપે. એક દીકરો એના મમ્મી પાસે ગયો, મમ્મી મમ્મી તું મારા મિત્રો આવે ત્યારે તું મને એમ કે મેં તારા માટે આ કર્યું, મેં તારા માટે આ કર્યું, મેં તારા માટે આ કર્યું. શું કર્યું મને કે? હું બધો જ હિસાબ ચૂકવી દેવા તૈયાર છું બાપ. તું જ્યારે હોય ત્યારે મારા મિત્રો સર્કલ આવે ને ત્યારે તું મને એમ કહેતો કે દીકરા મેં તારા માટે આ કર્યું, મેં તારા માટે આ કર્યું, પણ શું કર્યું? કારણ કે કરીને હિસાબ રાખે ને એ કોઈ દી માં ન હોય, અને કરીને હિસાબ ન રાખે ને ઈ માં. દીકરાને સેવી લે પણ હિસાબ ન રાખે. ઈ કે બેટા તે મને એમ કીધું ને કે તે મારા માટે શું કર્યું, તો સાંભળ. મેં તને 9 મહિના સુધી ઉદરમાં રાખ્યો, એનું 1 મહિનાનું ભાડું તું શું ચૂકવીશ? મેં તને છાતીએ વળગાડીને અમૃત રૂપી દૂધ પાયું, એનું મને તું શું હિસાબ ચૂકવીશ? અરે તું માંદો પડ્યો ને ત્યારે રડી રડીને મારે ભગવાન પાસે આજીજી કરતી હતી કે મારો દીકરો હાજો થઈ જાય, મારો દીકરો હાજો થઈ જાય. એની એક એક આંસુની કિંમત તું મને શું ચૂકવીશ? અરે તું એ જવા દે, 5 કિલોનો પાણો લઈને તું પેટે બાંધ અને 9 મહિના રખડ, પછી તને ખબર પડશે કે માનું ઋણ શું કહેવાય. દીકરાની બુદ્ધિ આવી ગઈ ઠેકાણે કે માં તારું ઋણ કોઈ ન ચૂકવી શકે માં. અરે મારા ઠાકોરજીનું પણ દેવાળું ફૂંકાઈ જાય. કારણ કે તમે જો તમારા મા બાપની સેવા કરશો ને, પાંડુરંગ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા પાંડુરંગ એના મા બાપની સેવા કરતા હતા ને, અને ઠાકોરજીને દર્શન કરવા આવવાનું મન થયું. એના મા બાપની સેવા કરતા હતા ને ઠાકોરજીને દર્શન કરવા આવવાનું મન થયું ને, ઈટનો કર્યો ઘા કે ઘડીક વાર સાઈડમાં બેસ, હું મારા મા બાપની સેવા કરું છું. કારણ કે ભગવાનથી પણ એક ડગલું જો આગળ હોય ને તો એ આપણા મા બાપ છે. દ્વારકાધીશ ઈટ ઉપર બેઠા હતા, એના મા બાપની સેવા કરી લીધી ને પછી પાંડુરંગના દર્શન કર્યા. બાપ તમે જો તમારા મા બાપની સેવા કરશો ને તો આ દરેક રાત નિરાલી છે, દરેક દિવસ સારો છે, દરેક રાત નિરાલી છે, દરેક દિવસ સારો છે. તમે જો તમારા મા બાપની સેવા કરશો ને તો આની આ ઘરની અંદર દરરોજ દિવાળી છે બાપ, દરરોજ દિવાળી છે. ત્યારે મારો પુનિત મહારાજ શું કહે છે?
કરશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એક દી વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. ખાલી સાસુ અને વહુઓ શાંત થઈ જાય ને તો આ મા બાપને ભૂલશો નહીં પ્રોગ્રામ કરવો જ ન પડે હો. કારણ કે ધરતીકંપના એપિસોડ બધા આ બાજુથી આવે છે હો. અમુક અમુક દાંત કાઢતા હોય મનમાં મનમાં પણ મારી વાત માતાઓ સાચી લાગે ને તો તાલીઓથી વધાવી લેજો કે આ દુનિયાની અંદર દરેક સાસુ જો માં બની જાય ને, આ દુનિયાની અંદર દરેક સાસુ જો માં બની જાય અને વહુ જો દીકરી બનીને રહેવા માંડશે ને, તેથી આ મારા વડીલોની ઉંમર 50 વર્ષ વધી જાય. બાપ પાડો પાડો તાલીઓ પાડો. કારણ કે ધરતીકંપના એપિસોડ જ આ બાજુથી આવે. દીકરો નો માને કઈ હકે, નો પોતાની ધર્મ પત્નીને કઈ હકતો હોય અને દુનિયા છોડીને વયો જતો હોય. જો માને કે ને મા બાજુ જરા કેમ કે આમ તેમ કે ને એટલે તરત મારી માતાઓ હું કે મા બાજુ બોલતો એને હું કે માવડિયો. માનો ઉપરાણું એટલે માવડિયો. અને ધર્મ પત્ની બાજુ બોલે ને તો તમને બધાને ખબર જ છે એકેય બાજુ નો બોલી શક્યો. કારણ કે આજની અપ ટુ ડેટ વહુને સાસુ આઉટ ઓફ ડેટ લાગે. આજની અપ ટુ ડેટ વહુને સાસુ આઉટ ઓફ ડેટ લાગે. એક દીકરી માથે હુંડો લઈને ઉપર બાને બેહાડ્યા હતા. એટલે જોઈને એમ થયું કે નહીં, સાક્ષાત સતયુગ આવી ગયો બાપ. માથે ઊંડો હતો, એની અંદર બા બેઠા હતા. એટલે મેં કીધું બેન કોણ તમારા બા છે? કે ના રે ના. તો મેં કહ્યું કોણ થાય તમારે? કે મારા હાહુમાં છે, આ ઉપર બેઠા નહીં. મેં કહ્યું તમારા સાસુમાને તમે જાત્રા કરાવવા લઈ જાવ છો? કે નહીં ભાઈ એવું કાંઈ છે નહીં. તો એ બેને મને કેવો જવાબ આપ્યો ખબર માતાઓ? એ કે આ મારા સાસુમાં છે ને હું કકડાટ કાઢવા જાઉં છું. આજે કાળી 14 છે ને તો હું કકડાટ કાઢવા જાઉં છું. શું સાસુ કકડાટ છે? કારણ કે આનું આ સંતાન જેવું જોશે ને એવું કરશે. તમારા સંતાનને તમારે પગે લગાડવો હશે ને તો પહેલા તમારા મા બાપને પગે લાગવું પડશે.
તમારા સંતાનને જો તમારે સેવા કરાવી હશે ને તો તમે પેલા તમારા મા બાપની સેવા કરવી પડશે. કારણ કે આનો આ સંતાન જેવું જોશે ને એવું કરશે. એક આવી રીતના પ્રોગ્રામ ચાલુ હતો, મા બાપને ભૂલશો નહીં. એક દીકરાના મગજમાં વાત બેહી ગઈ. તરત જ એના પપ્પાને જઈને પગે લાગવા ગયો ને એટલે એના પપ્પાએ કીધું, કેમ ભાઈ? કે પપ્પા મારે તમને પગે લાગવું છે. તો કે કેમ? કે હું મા બાપને ભૂલશો નહીં પ્રોગ્રામ સાંભળીને આવ્યો ને મારી બુદ્ધિ ઠેકાણે આવી ગઈ બાપ. તો કે દીકરા 10 મિનિટ સાઈડ ઉપર બેસ. દીકરાને સાઈડમાં બેસાડીને એના પિતા ઓરડાની અંદર ગયા. ઓરડાની અંદર તો ગયા અને 20 મિનિટ પછી પાછા આવ્યા. કે પપ્પા મારી 20 મિનિટ શું કામ બગાડી? પપ્પા મારી 20 મિનિટ શું કામ બગાડી? કે બેટા મેં તારી 20 મિનિટ નથી બગાડી. દીકરા મેં તારી 20 મિનિટ નથી બગાડી, પણ મારી 60 વર્ષની ઉંમર સુધારી લીધી હો મેં. તો કે કેમ? તું મને પગે લાગવા આવ્યો ને? તો કે હા, મારા મા બાપ મારા ઓરડાની અંદર હતા, ત્યાં હું પગે લાગી આવ્યો. હવે તું મને પગે લાગી શકે છે. જો તમારા સંતાનને તમે પગે લગાડવા છે ને તો પેલા લાયક બનવું પડશે બાપ. કારણ કે આનો આ સંતાન જેવું જોશે એવું કરશે. એ માનવું ભૂલશો નહીં. ત્યારે મારો પુનિત પારસ શું કે છે? નથી સેવા ચાહો સંતાન છો સેવા કરો. સંતાન છો સેવા ચાહો. જેવું કરો એવું બરો. આજની ખાલી મા બાપ ને ભૂલશો ને એ જ પ્રોગ્રામ નથી હો, પણ દીકરીઓને પણ કંઈક કેવું છે. આજે ડોબરિયા પરિવારને આંગણે આ મા બાપ ને ભૂલશો ને પ્રોગ્રામ છે ને,
કે જો દુનિયાનો નકશો બદલવો હોય ને માતાઓ, દુનિયાનો નકશો બદલવો હોય ને તો આ બેનો ફેશન છોડી દે અને મારા વડીલો વ્યસન છોડી દે હે ને તેથી આ દુનિયાનો નકશો બદલી જાય હો. યુવાન દીકરીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યાં આવે ત્યાં છે ને બાપની ઇજ્જત જાળવી હોય ને તમારા હાથની વાત છે હો. બાપને લાખ નો કરવો કે કોડી નો કરવો ને એ દીકરીઓ તમારા હાથની વાત છે. અરે તમે આમ ઊંચું ઉપાડીને ન જોવો તો આ દુનિયાની તાકાત નથી કે તમારી સામું જોઈ શકે હો. કારણ કે તમે જો અવરું પગલું ભરી લ્યો ને બેનો તેથી બાપને કાળજાના કટકા થઈ જતા હોય. અરે આ દુનિયાથી હારી જતો હોય મા બાપ ઉપર વિશ્વાસ રાખજો. તમે નહીં ધાર્યું હોય ને એવું કરીને બતાવશે. હારી હારી ગાડીઓ જોઈને હારા હારા કપડા જોઈને મોહી નહીં જતું બેનો. કારણ કે આ દુનિયાની અંદર બગસરાની આઈટમો બહુ છે. મોઢે બાંધે તો ઓળખાય નહીં આપણે. 8 વાગ્યા પછી ચોપાટીએ જઈને બેહ્યો. એક બેને મોઢે બાંધ્યું હતું ને એટલે મેં પૂછ્યું કે બેન તે કેમ મોઢે બાંધ્યું? તો કે ભાઈ સ્ક્રીન કાળી ન થઈ જાય ને એટલા માટે બાંધવું પડે હો. અને એનું મેં માથાઓ મોઢું જોયું તો અમાસની રાત જેવું હતું. રાતે હમી મળે ને તો આપણે ભટકાઈ જાય, દેખાય નહીં. અરે બેન જો તારા ચામડા કાળા હશે ને તો આ સમાજ સ્વીકાર કરશે બાપ. તારા ચામડા કાળા હશે ને તો આ સમાજ સ્વીકાર કરશે. પણ જિંદગીની અંદર કઈક કલંક દાગ લાગી ગયો છે ને સમાજ સ્વીકાર કોઈ દી નહીં કરે. અને તમે ગમે ત્યાં સાસરે જાઓ ને ત્યારે સાસુની અંદર માના દર્શન કરજો અને સસરાની અંદર પિતાના દર્શન કરજો બાપ. કારણ કે બાપની ઇજ્જત જાળવી ને એ તો દીકરીઓને હાથની વાત છે. કારણ કે આની આ માતા ધારે ને તો ભગવાન રામને જન્મ આપી શકે. આની આ માતા ધારે તો ભગવાન દ્વારકાધીશને જન્મ આપી શકે. આની આ જનેતા ધારે ને સ્વયં મારો રામદેવજી મહારાજને જન્મ આપી શકે બાપ. ને આની આ જનેતા ધારે ને તો રાવણને પણ ઉત્પન્ન કરી શકે હો. કારણ કે ભગવાન થી એક ડગલું માં આગળ છે. તમે જો તમારા માને ભજશો ને, તમારી માતાને ભજશો ને, માતા પિતાને ભજશો ને તો ભગવાન મળશે. મારી વાત સાચી લાગે ને વડીલો માતાઓ તાળીઓથી વધાવી લેજો. તમે જો તમારા મા બાપની સેવા કરશો ને તો ભગવાન મળશે. પણ તમે જો ભગવાનની સેવા કરશો ને તો આ મા બાપ નહીં મળે. કારણ કે મા બાપની અંદર એટલી તાકાત છે. મોઢામાંથી કોડિયા કાઢી કાઢીને એના દીકરાને આપ્યા હોય ને 25 વર્ષનો કર્યો હોય. દીકરો આવે એટલે આખા ગામમાં પેંડા વેચે કે મારી ઘરે સંતાનનો જન્મ થયો, મારી ઘરે દીકરાનો જન્મ થયો બાપ.
આખા ઘરનું મોઢું મીઠું કરાવે હો. ઈનોય દીકરો મોટો થાય ને એટલે પછી મા બાપનું મોઢું કડવું કરે. ઈનોય દીકરો મોટો થાય પછી મા બાપનું મોઢું કડવું કરે હો. અને દીકરીનો જન્મ થાય ને તો આખા ઘરનું મોઢું બગડી ગયું હોય. આખું ઘર એમ કે પાણો આવ્યો. દીકરી પાણો છે? દીકરી તો તુલસીનો ક્યારો છે બાપ. કોણ કહે છે દીકરી સાપનો ભારો છે? કોણ કહે છે દીકરી સાપનો ભારો છે? અરે અમે તો એમ કહીએ કે દીકરી છે ને ઈ તો તુલસીનો ક્યારો છે હો. અને જે ઘરની અંદર દીકરી રમતી છે ને ત્યાં મારા ઠાકોરજીને આવવાનું મન થાય બાપ. માટે માતા પિતાને કોઈ દી દુભવશે નહીં. ત્યારે મારો પુનિત મહારાજ શું કે ઓ કાઢી મુખે થી કોડિયા મોમાં દઈ મોટા કર્યા. મોમાં દઈ મોટા કર્યા. મોમાં દઈ મોટા કર્યા. કાઢી મુખેથી કોડિયા મોમાં દઈ મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેરવું ચરસો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આ દુનિયાની અંદર કોઈના મા બાપ દુખી નથી હો. પણ જે દુખી છે ને એ પોતપોતાના સાસુ સસરા દુખી છે હો. આ દુનિયાની અંદર જે દુખી છે ને એ પોતપોતાના સાસુ સસરા દુખી છે.